નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ એક સિમ્પલ દાખલાની વાત કરવાના છીએ। એ દાખલો છે સ્વાધ્યાયનો 3.14। બહુ સિમ્પલ દાખલો છે, જરા ધ્યાનથી જોજો। રકમની અંદર શું કહેલું છે? એક વ્યક્તિ સુરેખ માર્ગે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલ માર્કેટમાં જાય છે, પરંતુ માર્કેટને બંધ જોઈએ છે, તો તે તરત જ 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાછો ફરે છે। તો સરેરાશ વેગનું માન અને સમયગાળા 0 થી 30 મિનિટ, 0 થી 50 મિનિટ અને 0 થી 40 મિનિટ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ શોધો। ટૂંકમાં આ બધા સમયગાળા માટે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાની છે, પરંતુ રકમની અંદર શું કહેલું છે એ જરા ધ્યાનથી જોજો। સમજી લો કે એ વ્યક્તિ હું છું, હું મારા ઘરેથી બજારમાં જવા ઈચ્છું છું। ઘર અને બજાર વચ્ચેનું જે અંતર છે એ આપણને કહેલું છે કેટલું? 2.5 કિલોમીટર। હવે હું જ્યારે ઘરેથી નીકળું તો કેટલી ઝડપે નીકળ્યો ઘરેથી? સમજો આ મારું ઘર, સામે બજાર છે, બરોબર? હું ઘરેથી નીકળ્યો કેટલી ઝડપે? 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નીકળ્યો, પરંતુ મેં જઈને જોયું કે બજાર બંધ છે। તો હવે હું ત્યાંથી રિટર્ન કેટલી ઝડપે થયો? તો 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હું પાછો ફરું છું। ખ્યાલ આવ્યો રકમની અંદર? મેં તમને શું કહ્યું? ઘર અને બજાર વચ્ચેનું અંતર 2.5 કિલોમીટર। ઘરેથી જ્યારે બજારમાં નીકળ્યા ત્યારે કેટલી ઝડપે? 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, પરંતુ મેં જોયું કે બજાર બંધ છે, તો હું કેટલી ઝડપે પાછો ફર્યો? 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હું પાછો ફરું છું। ઓકે, તો આપણે આ બધા સમયગાળા માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અહીંયા શોધવાની છે। તો પહેલા તો મેં અહીંયા આગળ લખેલું છે, જેથી આપણો સમય બચી જાય। ઘરથી બજારનું અંતર કેટલું છે ભાઈ? 2.5 કિલોમીટર। ઘર અને બજાર વચ્ચેનું અંતર કેટલું છે? 2.5 કિલોમીટર। ઘરેથી જ્યારે હું બજારમાં નીકળું એ વખતે ઝડપ કેટલી છે? તો 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે। ઘરેથી હું બજાર જવા નીકળ્યો, તમે જુઓ છો, ઘરેથી જ્યારે આપણે બજાર જવા નીકળીએ તો એ વખતે ઝડપ કેટલી છે? 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નીકળીએ છીએ। તો અહીંયા આગળ જ્યારે આ દાખલો સોલ્વ કરો તો એ વખતે પહેલા આ બે વસ્તુ તમારે શોધી કાઢવાની કે ભાઈ ઘરેથી બજાર સુધી પહોંચતો કેટલો સમય લાગશે અને બજારથી ઘરે પહોંચતો કેટલો સમય લાગશે। તો પહેલા મેં એ શોધેલું છે કે ઘરેથી બજાર પહોંચતો લાગતો સમય। ઘરેથી યાદ કરો એ સિચ્યુએશન, તમે આ વ્યક્તિના સ્થાને તમે પોતે હાજર થઈ જાઓ અને પછી આ દાખલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરો। તમે ઘરેથી બજાર નીકળો છો તો એ વખતે કેટલો સમય લાગશે? તો ઘરેથી બજાર પહોંચતો લાગતો સમય, સમય બરાબર શું થાય? અંતર ભાગ્યા ઝડપ। મેં તમને આવું સૂત્ર શીખવાડેલું છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા શું થાય? સમય। તો સમય બરાબર શું થઈ જાય? અંતર ભાગ્યા ઝડપ। તો એના ઉપરથી ઘરેથી બજાર પહોંચતો લાગતો સમય t1 બરાબર અંતર ભાગ્યા ઝડપ। અંતર કેટલું કાપવાનું? તો ઘરથી બજાર કેટલું દૂર છે? 2.5 કિલોમીટર। અને ઝડપ કેટલી છે? ઘરેથી જ્યારે બજારમાં નીકળીએ ત્યારે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નીકળીએ છીએ। તો ઘરેથી બજાર પહોંચતો લાગતો સમય t1 બરાબર 2.5/5 કેટલો થઈ જાય? કેટલો થઈ જાય? 2.5/5 એટલે 1/2 અવર થઈ જાય। 25 દશાંશ થાય ને, એટલે 25/50 એટલે 25 * 50 કેટલા થઈ જાય? 1/2 અવર એટલે કે અડધો કલાક। અડધો કલાક એટલે કે મિનિટ કેટલી? 30 મિનિટ। તો 30 મિનિટની અંદર હું ઘરેથી ક્યાં પહોંચી જઈશ? બજાર સુધી પહોંચી જઈશ। ઓકે, હવે મેં જઈને જોયું ઘરેથી બજાર પહોંચી ગયો, પરંતુ બજાર બંધ છે। તો હવે મારે બજારમાંથી પાછા ક્યાં આવવાનું? ઘરે। તો બજારથી ઘરે પહોંચતો લાગતો સમય, બજારથી ઘરે પહોંચતો લાગતો સમય t2 બરાબર અંતર ભાગ્યા ઝડપ। અંતર તો એટલું જ કાપવાનું, કેટલું? બજારથી ઘર કેટલું દૂર છે? 2.5 કિલોમીટર, 2.5 કિલોમીટર, પરંતુ આપણે રિટર્ન કેટલી ઝડપે થઈએ છીએ? બજારથી ઘરે આપણે કેટલી ઝડપે નીકળીએ છીએ? તો 7.5 કિલોમીટર પ્રતિ કલાક। તો અંતર 2.5 अपन ઝડપ કેટલી? 7.5 કિલોમીટર પ્રતિ કલાક। તો સાદુરૂપ આપો તો 25 * 75 એટલે t2 બરાબર 1/3 અવર, બરોબર છે? એટલે કે બજારથી ઘર સુધી પહોંચતો લાગતો સમય કેટલો? 1/3 અવર એટલે કે લગભગ 20 મિનિટ થાય। તો પહેલા આ બે કામ કરી લેવાના, પછી જ આગળ હેડવાનું રહેશે।
કયા કામ? ઘરથી બજાર પહોંચતો લાગતો સમય અને બજારથી ઘર સુધી પહોંચતો લાગતો સમય તમારે પહેલા શોધી કાઢવાનું અને ધ્યાન રાખવાનું કે ભાઈ ઘરેથી બજાર નીકળે એ વખતે ઝડપ કેટલી છે તો 5 કિલોમીટર પ્રતિ કલાક અને બજારથી ઘર તરફ પ્રયાણ કરે તો એ વખતે ઝડપ કેટલી 7.5 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, તમને ઈઝીલી આ બંને સમય મળી જશે. ઘરથી બજાર પહોંચતો લાગતો સમય અને બજારથી ઘર સુધી પહોંચતો લાગતો સમય. ઓકે, આ બે કામ થઈ ગયા. હવે આપણને જે સમયગાળા આપ્યા છે એ સમયગાળાની અંદર આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધી કાઢીએ. તો પહેલા 0 થી 30 મિનિટ. 0 થી 30 મિનિટમાં શું થઈ રહ્યું છે? તો તમે એમ કહેશો કે સાહેબ 0 થી 30 મિનિટમાં તો આપણે ઘરેથી કયો પહોંચી બજાર. હું અહીંયાથી નીકળ્યો તો 30 મિનિટની અંદર હું બજારે પહોંચું છું. તો 0 થી 30 મિનિટ માટે સરેરાશ ઝડપ કેવી હોય? તો સૂત્રો મેં શીખવાડેલા છે. સરેરાશ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયગાળો. કેટલું અંતર કાપ્યું હશે 30 મિનિટમાં? વિચારો. 30 મિનિટમાં હું ક્યાં પહોંચું છું? ઘરેથી બજાર. ઘર અને બજાર વચ્ચેનું અંતર કેટલું? 2.5 કિલોમીટર. અને એ માટે લાગતો સમય 0 થી 30 મિનિટ એટલે કે કેટલો? અડધો કલાક. કલાકમાં જ લખજો કારણ કે જે અંતર છે એ કિલોમીટરમાં છે. બરોબર? અંતર કિલોમીટરમાં છે તો સમયગાળો કલાકમાં તમારે રાખવો પડશે. તો 1/2 અવર. 0 થી 30 મિનિટમાં તમે ઘરથી બજાર સુધી પહોંચો છો એટલે 1/2 અવર. તો કેટલા થઈ જાય? છેદનો છેદ અંશમાં એટલે સરેરાશ ઝડપ કેટલી? 5 કિલોમીટર પ્રતિ કલાક. કોઈ કન્ફ્યુઝન નહીં? 0 થી 30 મિનિટમાં શું થયું? ઘરેથી ક્યાં પહોંચ્યા? બજાર જ પહોંચ્યા, જે અહીંયા લખેલું છે. બરોબર? તો સરેરાશ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયગાળો. તમે અંતર કેટલું કાપ્યું? 2.5 કિલોમીટર. અને સમયગાળો કેટલો? 30 મિનિટ એટલે અડધો કલાક. તો ઝડપ કેટલી થઈ? સરેરાશ ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, સરેરાશ વેગ કેટલો થાય? સરેરાશ વેગનું સૂત્ર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર માટે યાદ રાખજો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું? તો બજાર. અને પ્રારંભિક સ્થાન કયું? તો તમારું ઘર. બંને વચ્ચેનું અંતર કેટલું થયું? 2.5 કિલોમીટર. અને સમયગાળો કેટલો? 0 થી 30 મિનિટ એટલે 1/2 અવર. ઓકે, તો સરેરાશ વેગ તમારો થઈ જશે 5 કિલોમીટર પ્રતિ કલાક કારણ કે છેદનો છેદ અંશમાં. તો આ તો બંને કેવા આવે? સમાન આવે. ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને કેવા મળે છે? સમાન મળે છે. ઓકે, સિમ્પલ વસ્તુ છે, ઈઝીલી ખ્યાલ આવી જાય. 0 થી 30 મિનિટ માટે પહેલા આપણે અહીંયા શોધેલું છે. બરોબર? અને આપણને ખ્યાલ આવે કે 0 થી 30 મિનિટમાં ઘરથી બજાર જ પહોંચે છે. બરોબર? તો એના માટે કાપેલું અંતર 2.5 કિલોમીટર, સમયગાળો 1/2 અવર, તો 5 કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે સરેરાશ ઝડપ. સરેરાશ વેગ માટે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. મગજમાં આ વસ્તુ યાદ રાખજો. સ્થાનાંતર કેટલું થાય? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. ઘર અને બજાર. તો બજાર અને ઘર વચ્ચેનું અંતર પણ કેટલું થાય? 2.5 કિલોમીટર. અને સમયગાળો 1/2 અવર. તો એ પણ કેટલું થાય? 5 કિલોમીટર પ્રતિ કલાક સરેરાશ વેગ થશે. તો અહીંયા આગળ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને કેવી આવશે? સમાન આવશે. પહેલો ક્વેશ્ચન પૂરો થયો. હવે આપણે જોઈએ 0 થી 50 મિનિટ માટે. પહેલા નોટ કરી લો. નોટ કરી લો. ઓકે, હવે 0 થી 50 મિનિટ માટે આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવાનો છે. હવે જરા વિચારો કે 0 થી 50 મિનિટમાં શું થાય? તો તમે ઘરેથી બજારે નીકળો તો ઘરેથી બજાર સુધી પહોંચતો લાગતો સમય કેટલો? 30 મિનિટ. અને બજારથી ઘર સુધી પહોંચતો લાગતો સમય કેટલો? 20 મિનિટ. ટોટલ કેટલી થઈ? 50 મિનિટ. એટલે કે તમે ઘરેથી નીકળ્યા, બજાર પહોંચ્યા 30 મિનિટ, બજાર બંધ જોયું, પાછા તમે ઘરે આવ્યા એટલે કે ટોટલ કેટલી થઈ? 50 મિનિટ. ઘરથી બજાર સુધી પહોંચતો 30 મિનિટ થાય અને બજારથી ઘર સુધી રિટર્ન આવતો 20 મિનિટ થાય એટલે ટોટલ કેટલી થઈ? 50 મિનિટ. તો આ 50 મિનિટના સમયગાળાની અંદર સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ આપણે શોધવાની છે. ઓકે, જરા જોઈએ. સરેરાશ ઝડપ બરાબર આપણું સૂત્ર અંતર ભાગ્યા શું થાય? સમયગાળો. હવે જરા જુઓ કે 50 મિનિટની અંદર તમે અંતર કેટલું કાપ્યું? તો 30 મિનિટમાં તમે બજાર પહોંચ્યા 2.5 કિલોમીટર, બજાર બંધ જોયું, તમે પાછા ઘરે આવ્યા બીજું 2.5 કિલોમીટર. ટોટલ અંતર કેટલું કપાણું? તો 5 કિલોમીટર. તો કાપેલ અંતર કેટલું થયું? 5 કિલોમીટર ભાગ્યા સમયગાળો. સમયગાળો 50 મિનિટ છે.
પરંતુ 50 મિનિટ નહીં લખાય, આપણે એને કલાકમાં લખવું પડશે અને મિનિટને કલાકમાં કન્વર્ટ કરવા હોય તો 50/60, બરોબર. 50 ને 60 વડે ભાગી દો, કલાકમાં કન્વર્ટ થઈ જશે તો કેટલા થઈ ગયું? 5/6 અવર. 50 મિનિટ એટલે કે 5/6 કલાક થાય, બરોબર. તો તમે અંતર કેટલું કાપ્યું 50 મિનિટમાં? ધ્યાનથી સાંભળજો. અંતર કેટલું કાપ્યું? ઘરેથી બજાર 30 મિનિટ એટલે 2.5 કિલોમીટર અને બજારથી ઘર સુધી બીજું 2.5 કિલોમીટર એટલે ટોટલ 5 કિલોમીટરનું અંતર. અંતર કેટલું કપાણું? 5 કિલોમીટર. સમયગાળો કેટલો? 5/6 અવર. આ બંને 5 કેન્સલ, છેદનો છેદ અંશમાં એટલે સરેરાશ ઝડપ કેટલી થઈ? 6 કિલોમીટર પ્રતિ કલાક. ધ્યાન રાખજો, સરેરાશ ઝડપમાં તમારે અંતર જોવાનું અને અંતર કેટલું થાય? ઘરથી બજાર 2.5 કિલોમીટર અને બજારથી ઘર 2.5 કિલોમીટર એટલે ટોટલ કેટલું? 5 કિલોમીટર. તો સરેરાશ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયગાળો કેટલું આવશે? 6 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે. હવે સરેરાશ વેગ. સરેરાશ વેગ માટે શું જોવાનું હોય છે? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. હવે તમે કહી શકશો કે સ્થાનાંતર કેટલું થાય? તમે ઘરેથી નીકળ્યા બજારમાં, બરોબર, અને બજારથી પાછા કયો આવે? ઘરે. સ્થાનાંતર કેટલું? સ્થાનાંતર માટે મેં તમને કહેલું છે તમારે શું જોવાનું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અહીંયા આગળ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન બંને કેવા? સમાન. ઘરેથી નીકળ્યા અને પાછા ઘરે જ આવે તો સ્થાનાંતર કેટલું થયું કહેવાય? 0. મેં શીખવાડેલું છે, બરોબર. સ્થાનાંતર બરાબર શું થાય? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. બંને એક જ હોય તો સ્થાનાંતર કેટલું થયું કહેવાય? 0. તો અહીંયા આગળ સ્થાનાંતર કેટલું? 0. સમયગાળો કેટલો? 5/6 અવર. જવાબ કેટલો થઈ જાય? 0 જ થઈ જાય. 0 ભાગે કોઈ પણ સંખ્યા હોય જવાબ 0. તો 0 કિલોમીટર પર અવર એનો સરેરાશ વેગ થઈ જાય, કારણ કે સ્થાનાંતર કેટલું થાય છે? 0. આ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે. આ ઝડપ કેટલી થાય? 6 કિલોમીટર પ્રતિ કલાક. એની અંદર ધ્યાન રાખવાનું અંતર ભાગ્યા સમયગાળો. અંતર કેટલું કપાણું? ટોટલ 30 મિનિટ ની અંદર આપણે કેવા પહોંચ્યા? બજારની અંદર 2.5 કિલોમીટર. 20 મિનિટની અંદર પાછા ઘરે પહોંચ્યા, બરોબર, એટલે બીજું 2.5 કિલોમીટર એટલે ટોટલ કેટલું અંતર થયું? 5 કિલોમીટર ભાગ્યા સમયગાળો એટલે સરેરાશ ઝડપ આટલી મળશે. અને સરેરાશ વેગ કેટલો થઈ જાય? 0 થઈ જાય. કેમ 0 થયું એનું કારણ તમને ખબર હોવી જોઈએ, કારણ કે સાહેબ સ્થાનાંતર અહીંયા કેટલું થાય છે? 0 થાય છે. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે. આને પણ નોટ કરી લો ફટાફટ. ઓકે. હવે 0 થી 40 મિનિટ દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે અને સરેરાશ વેગ કેટલો હશે? આ પોઈન્ટ થોડુંક સમજવા જેવું, કારણ કે 0 થી 40 મિનિટ છે. પહેલા બે ક્વેશ્ચન પ્રમાણમાં સરળ હતા, પરંતુ આ ક્વેશ્ચન થોડુંક સમજજો કે 40 મિનિટની અંદર શું પ્રક્રિયા થઈ રહી છે. તો તમે એક્ઝેક્ટ સમજો તો 30 મિનિટની અંદર તમે ઘરેથી ક્યાં પહોંચો છો? બજાર. 30 મિનિટ થઈ ગઈ. હવે તમને પાછા ફરવા માટે કેટલો સમય મળ્યો? 10 મિનિટ. ધ્યાનથી સાંભળજો ફરીથી. તમે ઘરેથી બજાર પહોંચો છો, કેટલી મિનિટ થઈ? 30 મિનિટ. હવે પાછા ફરવા માટે તમને કેટલો સમય મળ્યો? 10 મિનિટ. ઓકે. તો મેં અહીંયા લખેલું છે કે 0 થી 40 મિનિટ માટે આપણે શોધવાનું છે, એને મેં કલાકમાં કન્વર્ટ કરી દીધા છે. ભાગ્યા 60 કર્યા તો 40/60 કેટલા થાય? 4/6 અવર. ઓકે. હવે ઘરેથી બજાર પહોંચતો લાગતો સમય કેટલો? 30 મિનિટ. ઘરેથી બજાર પહોંચવામાં કેટલો સમય ગયો? 30 મિનિટ. પાછા ફરતો ગતિ કરવા માટે મળતો સમય કેટલો મળ્યો? સમય 10 મિનિટ. પાછા ફરવા માટે મળતો સમય, પાછા ફરવા માટે એમ લખશો તો પણ ચાલશે, જસ્ટ આ રીતે લખશો તો પણ ચાલશે. પાછા ફરવા માટે મળતો સમય કેટલો સમય મળે છે? પાછા ફરવા માટે 10 મિનિટ. તો 10 મિનિટની અંદર એને અંતર કેટલું કાપ્યું હશે? જરા ધ્યાનથી સમજજો કે ઘરેથી બજાર પહોંચવામાં તો 30 મિનિટ થઈ ગઈ. હવે પાછા ફરવા માટે કેટલો સમય મળ્યો? તો 10 મિનિટ. આ 10 મિનિટમાં એને કેટલું અંતર કાપ્યું હશે એ અંતર આપણે શોધવું પડશે. તો 10 મિનિટમાં કાપેલ અંતર પાછા ફરતી વખતે જે 10 મિનિટ મળી એ 10 મિનિટમાં કાપેલ અંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. હવે જરા ધ્યાનથી જોજો કે 10 મિનિટ શેના માટે મળી છે? પાછા ફરવા માટે. હવે પાછા ફરતી વખતે વેગ કેટલો છે?
તો 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણે પાછા ફરીએ છીએ અને સમય કેટલો મળ્યો 10 મિનિટ અને એને કલાકમાં કન્વર્ટ કર્યા એટલે 10/60. તો આ 10 મિનિટની અંદર કાપેલ અંતર કેટલું થઈ જાય 1.25 કિલોમીટર. કેટલું અંતર થાય 1.25 કિલોમીટર. પહેલા આટલી વસ્તુ મગજમાં બેસે કે 40 મિનિટનો સમયગાળો છે, ઘરેથી બજાર સુધી પહોંચતો 30 મિનિટ ગઈ. હવે પાછા ફરવા માટે કેટલો સમય મળ્યો 10 મિનિટ. તો પાછા ફરતી વખતે એ 10 મિનિટમાં કાપેલું જે અંતર છે એ અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ કેટલો પાછા ફરતી વખતે 7.5 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા સમય કેટલો મળ્યો 10 મિનિટ. તો 10/60 કલાકમાં કન્વર્ટ થઈ ગયા. તો એ 10 મિનિટમાં કાપેલ અંતર કેટલું હશે 1.25 કિલોમીટર. તો સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતર કેટલું થાય? તો ઘરેથી બજાર વચ્ચેનું અંતર કેટલું 2.5 કિલોમીટર. 10 મિનિટ જે મળી એની અંદર બીજું રિટર્નમાં તમે કેટલું અંતર કાપ્યું 1.25 કિલોમીટર. તો સ્થાનાંતર કેટલું થાય? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. બરોબર. તો આપણે શું કરીશું? તો 2.5 કિલોમીટરમાંથી 1.25 કિલોમીટર અંતર બાદ કરી દઈશું. સ્થાનાંતર શોધવા માટે યાદ રાખજો શું કરવાનું કે ઘરેથી બજાર આ અંતર કેટલું 2.5 કિલોમીટર. હવે જ્યારે પાછા ફરે આપણે તો એ વખતે કેટલું અંતર કાપ્યું 1.25 કિલોમીટર. તો સ્થાનાંતર કેટલું? તો આ બંનેનું અંતર શોધવાનું આટલું ડિસ્ટન્સ. તો શું થાય 2.5 માંથી કેટલા બાદ કરી દો 1.25 કિલોમીટર. તો તમને સ્થાનાંતર મળી જશે. મગજમાં બેસાડજો આખી વસ્તુ કે આખું અંતર ઘરથી બજાર વચ્ચેનું કેટલું 2.5 કિલોમીટર. જે 10 મિનિટ મળી એની અંદર રિટર્નમાં કેટલું અંતર કાપ્યું બજારથી ઘર તરફ કેટલું અંતર કાપ્યું 1.25 કિલોમીટર. તો સ્થાનાંતર કેટલું સાહેબ આટલું અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો આટલું સ્થાનાંતર થાય. તો સ્થાનાંતર બરાબર શું થાય 2.5 કિલોમીટર માઈનસ 1.25 કિલોમીટર. તો સ્થાનાંતર મળી જાય. તો સ્થાનાંતર બરાબર કરેલ સ્થાનાંતર બરાબર 2.5 માઈનસ 1.25. તો કેટલું સ્થાનાંતર થયું હશે 1.25 કિલોમીટર. તમે આ 2.50 વિચારશો તો તમને થોડું ઈઝી રહેશે. ઓકે. એટલે 1.25 કિલોમીટરનું સ્થાનાંતર થયું હશે. મગજમાં કોઈ કન્ફ્યુઝન નહીં. બરોબર કે 30 મિનિટ તો જવામાં થઈ ગઈ. 10 મિનિટની અંદર કેટલું અંતર કાપ્યું 1.25 કિલોમીટર. તો સ્થાનાંતર કેટલું અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. બરોબર. તો એના માટે આપણે શું કર્યું અહીંયા આપણે 1.25 કિલોમીટર રિટર્નનું અંતર કાપ્યું. તો સ્થાનાંતર આટલું થયું કહેવાય. તો 2.5 માંથી 1.25 બાદ કરી દો એટલું સ્થાનાંતર થાય આટલું. બરોબર. તો કેટલું થઈ જાય 1.25 કિલોમીટર. ઓકે પરફેક્ટ. હવે જરા જોજો કે સરેરાશ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયગાળો. બરોબર. હવે અંતર કેટલું કાપ્યું 40 મિનિટની અંદર. તો 30 મિનિટ તો ઘરેથી બજાર 2.5 કિલોમીટર. બાકીની જે 10 મિનિટ વધી એ 10 મિનિટમાં બીજું કેટલું અંતર કાપ્યું 1.25 કિલોમીટર. એટલે ટોટલ અંતર કેટલું કાપ્યું કહેવાય 2.5 + 1.25. કુલ અંતર છે આ ખ્યાલ આવે છે. 40 મિનિટમાં કેટલું અંતર કપવાનું 30 મિનિટ જવામાં 2.5 કિલોમીટર અને બાકીની જે 10 મિનિટ વધી એ 10 મિનિટમાં કેટલું અંતર કપવાનું 1.25. તો કાપેલ કુલ અંતર કેટલું થાય 2.5 + 1.25 ભાગ્યા સમયગાળો કેટલો તો 40 મિનિટ એટલે શું થાય 4/6 અવર. તો કાપેલ કુલ અંતર 3.75 છેદનો છેદ અંશમાં એટલે ગુણ્યા 6/4. તો સરેરાશ ઝડપ કેટલી થાય 5.625 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે. આ સરેરાશ ઝડપ થઈ ગઈ. યાદ રાખજો કે સરેરાશ ઝડપ માટે કુલ અંતર શોધવાનું. કુલ અંતર અહીંયા કેટલું કપાણું 2.5 કિલોમીટર અને રિટર્નમાં બીજું 1.25 કિલોમીટર. તો તમને સરેરાશ ઝડપ મળી જશે 5.625 કિલોમીટર/અવર. સરેરાશ વેગ કેટલો થાય તો એના માટે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર કેટલું થયું આટલું છે 2.5 - 1.25 એટલે કેટલું 1.25 ભાગ્યા સમયગાળો 4/6 અવર જે કરેલા છે મેં. બરોબર. તો છેદનો છેદ અંશમાં સાદુરૂપ આપો તો જવાબ મળી જશે સરેરાશ વેગ કેટલો થશે 1.875 કિલોમીટર/અવર. સાદુરૂપ આપી દેજો. અહીંયા આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કારણ કે આની અંદર ભૂલ પડવાની પૂરેપૂરી શક્યતા કે 0 થી 40 મિનિટનો જે સમયગાળો છે એ દરમિયાન શું થાય. તો 30 મિનિટ તો જવામાં ગઈ ઘરેથી બજાર સુધી પહોંચતો અને 10 મિનિટમાં એ રિટર્ન ફરે.
તો એ 10 મિનિટમાં કેટલું અંતર કાપ્યું હશે એ પહેલા તમારે શોધવું પડશે અને એના માટે વેગ ગુણ્યા સમય અને વેગ કેટલો હશે એ વખતે 7.5 કિલોમીટર પર અવર અને સમય કેટલો 10 મિનિટ અને એને મેં કલાકમાં કન્વર્ટ કર્યો તો એ 10 મિનિટમાં આટલું અંતર કાપ્યું હશે બરોબર 2.5 કિલોમીટર ગયા 10 મિનિટમાં પાછા અહીં આવે તો સ્થાનાંતર કેટલું થાય સાહેબ આટલું 2.5 - 1.25 એટલે 1.25 કિલોમીટર સરેરાશ ઝડપ માટે કુલ અંતર ભાગ્યા સમયગાળો ગણવાનો તો 2.5 ગયા અને રિટર્ન કેટલું આવ્યા 1.25 તો આ કુલ અંતર ભાગ્યા સમયગાળો સાદુરૂપ આપો એટલે સરેરાશ ઝડપ મળી જાય અને સરેરાશ વેગ માટે સ્થાનાંતર ભાગ્યા શું કરવાનો સમયગાળો સ્થાનાંતર આટલું જ થશે મેં તમને શીખવાડ્યું ભાગ્યા સમયગાળો આ રહ્યો તો તમને સરેરાશ વેગ પણ મળી જશે સિમ્પલ દાખલો છે ઈઝી છે જસ્ટ ખાલી આ થોડુંક લેન્ધી છે બાકી આની અંદર કઈ છે નહીં તમે ધ્યાનથી આને સમજશો અને જાતે પ્રયત્ન કરશો તો ઈઝીલી આ દાખલાને ટેકલ કરી શકશો બહુ એવું હેવી ક્વેશ્ચન નથી ઓકે નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા લેક્ચર સાથે હાજર થઈશું ત્યાં સુધી જય ભારત જય હિન્દ